જાહેર જગમાં માતું જોગણી મારી પરગટ પીઠળિયા પણ જાહેર જગમાં માતું જોગણી મારી પરગટ પીઠળિયા પણ ધારા કળયુગ ના ઉતર્યા આન માડી તારા બાળક ભેગા ન થાય પણ યજવાળા આશીર્વાદના અરે રે માડી રાખજે તું પીઠળિયા પણ ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે હરે રે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ વાઢેણાની આ પાવન ધરતી અને પરમ પૂજ્ય એવા પૂના બાપુની 17મી તિથિએ પરમ પૂજ્ય એવા તુલસી બાપુ અને ધના ભગતના આમંત્રણને માન રાખી અને આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ. આ ઈ ઠાકર છે જેને એક માળાના બેરખે એમ કહેવાય ઠાકરને અહીંયા હેઠો ઉતાર્યો છે. આયો તારા ગજ હેઠા મેલી અને વજન મૂકીને તું વરવા અરે અહીંયા નવલખ તારા નીચે બેઠા કયે તુમડે તરવા 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે અહીંયા વજન કરી હારે મનવા ભજન કરી જીતે. આ ધરતીમાં આ પાયામાં એમ કહેવાય પૂના બાપુનું ભજન પડ્યું છે, કાશી બાપુનું ભજન પડ્યું છે, બીજલ બાપુનું ભજન પડ્યું છે. એટલા માટે આનંદ કરવા માટે વધારે વાત તો નહીં પણ માતૃવંદનાથી શરૂઆત કરી હોય ત્યારે મારે તો બ્રહ્મલોક મઢડાને હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી વહધાર ખળખળ નીર નિર્મળ આય ગંગા અવતરી અને ઉઘારવા માંડી સગર ચારણ નાના એવને હડામાં નીસરી 9 લાખ પોષણ યકળ નરહી એ જ પીઠળ આવતરી માંડી એ જ હોનલ અવતરી. તો દૂર ત્રાસા બજે ઘોર નો બદગડે અન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેદી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળિયા તો ધૂણી દખાવે અને રંગ તળા કાળની જ્યાં હાકલ પડે અને તાતો બાંધવા કાજવડિયા બોલાવે એ હવે વાર કરજો ધણી કોઈ હો જોજણી ધજાના સુર નો થાય ભેટો એ અમારા કાળજા વેર તો હાથ જ્યાં સાંભળી પછી કેમ બેસી રહે આ ઠાકર બેઠો પછી કેમ બેસી રહે આ ઠાકર બેઠો પછી કેમ બેસી
ફેરવવા અરે તું તો ચુમાન લેતોય સામલા નખતા હાથીયા સુરા નડુના મુકાન નાથ માંડીયા પલાન હાડ 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 હાડ
અને એક બાજુથી એમ કહેવાય જૂના થડે ઉગમણા ઓરડાવાળી એમ કહેવાય હાથમાં ધૂપેલિયા ફરતા હોય જગદંબાના કે આવડ ખોડલ આવ્યું મોગલ મસરાળી માત મેરડી સાખ સોલા નઢાળી અંબે કર્નલ આવ્યું બહુચર બિરદાળી હલી આવી ઇમોળ ગેલ રાજલ બાંગાળી સમરસ સકલ નવલક સભી 84 ની ચારણા અને ઉપર દેવો આવો સેવકના સુધારણા રમદડતી રવરાઈ આ એક બાજુથી એમ કહેવાય માતાજીના ધૂપેલિયા ફરતા હોય અને એટલી આરડા કરવી કે જગતમાં ચોકમાં જ્યાં સુધી અમારા શ્વાસ લખ્યા હોય ને તેથી આ કાશી ભગતનો ઠાકર અને અમારી 9 લાખ લોબડિયાળી કોઈ આબરૂ ન જવા દો ઘોડી છે હવે એમાંથી ચારણોએ બારોટોએ ઘોડાના સપાકરાના વર્ણન કર્યા ભેઉના વર્ણન કર્યા કટારના વર્ણન કર્યા એમાં ઘોડાના વર્ણન કર્યા કે ઘોડો જ્યારે એમ કહેવાય કે ધરતી માથે એના ડાબા પર્વત બન્યા હોય તાહળી જેવા એમ કહેવાય ઘોડાના ડાબા અને માથે હવાર જ્યારે ઘોડાને જઈને લગામ ગાલીને એમ કહેવાય હાવળ દે અને ઘોડો ત્યારે તેની ધરતી માથે ડાબા કઈ રીતે મૂકે આમ તો મારો કઈ ગાવાનો બહુ વિષય નથી વાતો કરવાનો વિષય છે પણ આ ફળિયું પૂના બાપુની ભજન મેં પહેલા શરૂઆતમાં કીધું કે કાળજા વેરતો હાથ જ્યાં સાંભળી અને કેમ બેહી રે ઠાકર બેઠો ભાઈ આ ધરતીની તાસીર એવી છે બાપુ આપણા ભજનમાં કીધું છે ને કે તારા કેટલા રે હે જનમની આ કમાણી રે નંદરાણી તારા ને હમા
કેટલા જન્મની કમાણીઓ છે જ્યાં દ્વારકામાંથી નીકળી અને આપણા આંગણે ઠાકર આવ્યો છે ભાઈ, જેને વચને વાતો કરીએ છીએ. આ એમનેમ ઠાકર નથી આવતો. કોઈ કહી દેતું હોય કે ઠાકર આવી ગયો, એમનેમ ઠાકર આ પેઢીમાં ન આવે. એમનામ સપનામાં ઠાકર આવીને પરચો ન આપે. તમારી કઈક પેઢીની પુનાઈ હોય તઈ ઠાકર આવે અને પરચો આપે. એમનામ રામ નહીં આવ્યો, એમનામ કૃષ્ણ નહીં આવ્યો હોય. જ્યારે હરિચંદ્ર રાજા જેવા, તારામતી જેવા એમ કહેવાય ભરી બજારમાં હરરાજીમાં વેચાણા ને, તઈ એના એમ કહેવાય કે વંશમાં રામ આવ્યો છે. સાહેબ એમ કહેવાય વિશ્વામિત્રીને જ્યારે દાનમાં આખું અયોધ્યા દઈ દીધું, કે અયોધ્યા દઈ દીધું દાનમાં, કે હવે કઈ બાકી રહ્યું કે ના, એમ નામ તો હરિચંદ્ર ભલે તું રાજા રહ્યો પણ એમ નામ તે અયોધ્યા દીધું, પણ જ્યાં સુધી તું ગુરુ દક્ષિણા ન આપ ને ત્યાં સુધી તારું પોઈક ન થાય. પણ મહારાજ મેં બધું દઈ દીધું, મારું હતું એ મારું રાજપાટ આખું દાન મેં દઈ દીધું, મારી પાસે હવે રહેવા માટે કાંઈ રહ્યું નથી. અને તેથી એમ કહેવાય હરિચંદ્ર એટલું કીધું હતું કે હવે આમાંથી કઈ રસ્તો કરો. અને તેથી એટલું કીધું હતું કે જે આપણા કાશી ભગત કાશીએ જઈ અને સપનામાં ઠાકર આવ્યા ને, અને ઈ કાશી ભગતને ઠાકર જ્યારે ભગવાન રામને એટલું કીધું હતું, હરિચંદ્રને એટલું કીધું હતું કે કાશીએ જાઓ, ઈ કાશી નગરી એમ કહેવાય ભોળાનાથના ત્રિશુલની માથે આખી નગરી ઊભી છે, અને ત્યાં જઈ અને તમે કંઈ કમાવો. અને તારે હરિચંદ્ર રાજા અને તારામતી એમ કહેવાય હરાજીમાં વેચાણા. એક ચાંડાલને અહીંયા શમશાનનું મહણિયાનું જે સંચાલન કરે ઈ ચાંડાલને એમ કહેવાય કે આ દુનિયાનો રાજા, અયોધ્યાનો રાજા હરિચંદ્ર હરાજીમાં વેચાણો. અને એટલું કીધું હતું કે રાજા હરિચંદ્ર, મારો એક નિયમ છે, કેમ કે રઘુકુળનો રાજા, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. હો, મારા મોઢામાંથી નીકળેલું વેણ કદી જાય નહીં, હવે ભગવે નહીં. અને તેથી એમ કહેવાય કે ભગવાન રામ, ભગવાન હરિચંદ્ર અને તેથી અહીંયા વેચાણા. અને કીધું હતું કે દાન લીધા વગર દાગ ન દેવા દો. અને આ બાજુ પોતાનો દીકરો રોહિત, અને એને સર્પદંશ થાય, હેરું કરડે અને એનું મૃત્યુ થાય. અને તારે ઈ રોહિતનું મૃત્યુ થયા પછી એમ કહેવાય કે તારામતી પોતાની પાસે કોઈ વસ્તુ નહોતી, પોતાની એક ચૂંદડી હતી, એને હાડલાનો શેડો ફાડી અને ખાપણ નહોતી પહેરવા માટે, ખાપણ પોતાના દીકરાને. આપણા હિન્દુ ધર્મનો નિયમ છે કે માં કે બેન દીકરી કોઈથી શમશાન સુધી મહણિયા સુધી જાય નહીં, ઝાપેથી પાછા વળી જાય, પણ શમશાન સુધી ન જાય. તેથી તારામતીની પરિસ્થિતિ એવી હતી કે શમશાન સુધી ઠેઠ તારામતી ગયા હતા. અને આ રાજા હરિચંદ્ર અને એટલું કીધું હતું કે આ તો આપણો દીકરો છે, આને દાગ દઈ દો, રોહિત જતો રહ્યો છે દુનિયામાંથી. અને તેથી રઘુકુળના રાજાએ એટલું કીધું હતું કે તારામતી, જે સતની હાટું થઈ અને મેં મારું રાજ છોડ્યું, જે સતની હાટું થઈ હું હરાજીમાં વેચાણો, અને હવે એની હાટું થઈને એમ કહેવાય કે હું મારું વેણ થોડો ભોગું, દાન દીધા વગર દાગ ન દેવા દઉં. અને આ બધું જઈ અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર બધું જોતો હોય છે, નારાયણ જોતો હોય છે. અને એને એટલું થઈ ગયું કે તારી ભલી થાય, તારી ભલી. હા, હરિચંદ્ર રાજા. અને હવે એને એમ કહેવાય કે આ વંશમાં ભગવાન રામ તરીકે જ્યારે એને અવતાર ધારણ કર્યો, જન્મ લીધો, ઈ આ ઠાકર આવે. એટલે મારું કહેવાનું એમ છે કે કાશી ભગતના ઠાકર એમનામ નહીં કહેવાના હોય, એમના કંઈક હાડ હોમ્યા હશે, એમનામ ઠાકર બાકી આવે નહીં. હો, તમારી કંઈક પેઢીની પુનાઈ હોય ને તઈ ઠાકર આવે. વાતો તો ઘણી છે, અને ઈ ઠાકર એમ કહેવાય ઘણા બધા પરચા આપ્યા. આ બાજુ દાહોદ જાઓ, કાળુભાઈ ભરવાડ, મને વાત કરી આખી, મેં તો ઘડીક બે ઘડીક તો મને મનોમન વિચાર થયો કે ઠાકરે આટલું બધું ચમત્કાર કર્યો છે. સાહેબ એક બાજુથી આ બાજુ એમ કહેવાય કે ભીલની વસ્તી આવે, અને દાહોદમાં ભીલની વસ્તી વધારે મારે, અને મંતણ થઈ કે સામે આદિવાસી સમાજ હતો, ભીલ હતો, અને ભરવાડ સમાજના ગણતરીના ઘર, અને એમાં આદિવાસી સમાજ આરે મંતણ થઈ. અને આ બાજુથી એમ કહેવાય આદિવાસી ભાલાને તીરખામટે નીકળી ગયા, હવે ભરવાડને મૂકવો નથી. હો, ભરવાડને મારી લાખો છે, બાકી મૂકવો નથી. અને ઈ એમ કહેવાય કે એનો સાચો ભાવ જાગી ગયો કે કાળુભાઈને આ બાજુ ક્યાં વાઢેલા, ક્યાં દાહોદ, અને આ બાજુ 10 થી નિયજવું કર્યું છે. ક્યાં ગયો મારો કાશી ભગતનો ઠાકર? હો, આજ મેં સાચા મનથી તને ધૂપી લ્યા ફેરવા હોય અને તારું નામ લીધું હોય ને સ્મરણ કર્યું હોય ને તો આજ મારી આબરૂ જવા ન દેતો. અને એ કાશી ભગતનો ઠાકર સાહેબ, મારે જાજુ તો કોઈ કહેવું નથી, આ બધી મને કોઈ કાલ્પનિક વાત નથી, આ ઇતિહાસની સત્ય ઘટના છે. કે જાજુ તો નહીં, મારું બેન નથી, પણ એ ભીલ એમ કહેતા હતા કે કાશી અહીંયાથી અમે જ્યારે ભરવાડની માથે ઘા કર્યો ને
તારે કોક ચમત્કારી ઘોડો અને એની માથે એક અહવાર આવ્યો અને અમારો એક ઘા લાગવા નથી દીધો. એ ઘા અમારો અફળ ગયો હતો અને એવું નથી લાગતું કે આનાથી મોટો ઠાકરે પરચો કયો દીધો હોય ભાઈ. હે એટલું હાથમાંથી નીકળી ગયો છે કે ક્યાં ગયો મારો ઠાકર? તા તો આ દુવારામાંથી ઠાકર ઘોડે ચડીને નીકળી ગયો તો ભલા મણા આ છે ઠાકરનો પરચો. અરે બીજી તો વાત બેન, આ હામાં બેટા ધના ભગત આપણો લાય પુરાવો છે ભાઈ. 6 દીકરીઓ હતી અને તેથી કીધું તું કે આજ હું ઠાકરનું નામ રટું, આ દુનિયા દેશ દુનિયામાં જઈને ફરું. બાપુ મારે 6 દીકરીઓ, મારે ઘેરે દીકરાનું પારણું કીધી ભરાશે, કીધી બંધાશે. અને તેથી જાજુ તો ને પૂના બાપુએ એટલું કીધું તું કે ધના ભગત મુંજાશો માં, સમય આવશે. આ ભાદરવાની બીજ છે, હું તો નથી બોલતો પણ મારા વેણે ઠાકરને બોલાવું છું. આ ભાદરવી બીજ આવે અને આવતી ભાદરવી બીજ એમ કહેવાય દૂધ જેવો દીકરો દઉં ને તો માનજે કે કાચી ભગત ઠાકરે દીધો તો ભલામણા. ઈ ઠાકરનો પરચો છે પણ જાજુ તો નહીં. પણ આ દુનિયાએ કૃષ્ણ ભગવાનને તેમ કહેવાય હખેથી જીવા નથી દીધા ભાઈ. આ સત્ય ઘટના છે. ગોકુળ તજી, મથુરા તજી અને સાગર કિનારે જઈ વસ્યા. ત્યાં પણ એમ કહેવાય કે આ સમાજે ભગવાન કૃષ્ણએ ગોકુળ મેલી દીધું, મથુરાએ મેલી દીધું અને ઠેઠ દરિયાના કાંઠે એમ કહેવાય કે પોતાની હોનાની નગરી બનાવી. એટલે મારા નાની એવી કડીમાં એમ કહેવાય ભગવાનને યાદ કરવા છે. મજાદરનો ચારણ કેવું લખે છે કે ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે ગઈ વસા. મથુરા મેલી દીધું અને ઠેર દરિયાના કાંઠે પોતાની નગરી બનાવી. દરિયો એમ કાઢતો ઢોળા માથે ઊભા મોત ને મોળા. અમાર વમને ચલડું નામને તારતો જાજે કવિ ત્રાપજગર લખે. કે વાતો જૂની રાખવા કામે બનીને કરડે. કઈ એવી જૂની વાતો છે? આ કામબાઈ જેની એમ કહેવાય કે ત્રાગુ કર્યું ને, તેથી જામુડાના પાદરમાં એમ કહેવાય આ કામબાઈ ત્રાગુ કર્યું અને તેથી કીધું તું જામ લાખાને કે તારી ઓતરાથી બારી ન ઉગાડતો. અને જામ લાખો જો ઓતરાથી બારી ઉગાડે ને તો જીવ તો હળગાવું ને તો કામબાઈ મટી જાવ.
નવઘણ જ્યારે એમ કહેવાય બેન જહાજની વારે નીકળ્યો ને તેથી મોટો દરિયો ભૂગવતો તો આંકડો આ ઘણા કલાકારો વાતો કરે કે ભગવતી ખોડિયારે દરિયો પાર કરાવ્યો, ભગવતી વરુડી પાર કરાવ્યો. પણ જ્યારે નવઘણ જ્યારે એક ફૂલડીની માછમાં આ વરુડીએ કટકને જમાડ્યું અને તેથી એમ કહેવાય કે આ વરુડી એટલું કીધું હતું કે નવઘણ મુંજાતો ની બાપ દરિયાના કાંઠે જાજે અને તાલા ભાલાની અણીને ઊંચી કરજે. ઈ ભાલાની અણીની માથે કાળીદેવ ચકલી થઈને આવે ને તો માનજે કે હોયા માટીની પીછડ તારી ભેળી આની છે અને ઈ પીછડ આવશે અને દરિયામાં કેળો કરી દેશે અને ઈ દરિયામાં તારા ઘોડાને નાખ. તારા ઘોડાના મોયલા ડાબે જો સબસેબિયા વગાડે ને વાહે જો ઝૂટી ડબરી ઉડાડે અરે તો મારી હોયા માટીની પીછડ જ આવે ભાઈ. વાઢો ફવરની જો વાણીએ હાથે સદા મુકડું છે. બાપુ આ કડી મને બહુ ગમ્યો. વાઢો આજ પણ બિલખાના પાદરમાં જાવ ને તો તમને ઈ સગળસા અને યાદ કરવા પડે. વાણીઓ જેને પોતાનો દીકરો ખાંડણીયામાં ખાંડી દીધો અને એટલું કીધું કે બીજો દીકરો કરો સાધુ આવ્યો હતો કે બાપા હું તો અઘોરી છું, શાકભાજી કે એવું કંઈ ખાવ નહીં પણ માંસ મટન ખાવ તો કે બાપુ તમે ક્યોય લાવી દેવી, અમારા આંગણેથી કોઈ સાધુ સંત ભૂખ્યો ન જવા દેવી. પણ અને તેથી એટલું કીધું તું કે તમારો દીકરો હોય ને તો મારે ખાવો છે. તારે એટલું કીધું કાંઈ વાંધો નહીં, આજ ભગવાન પરીક્ષા કરવા આવ્યો લાગે છે તો જ આજ આવું બોલે. અને ઈ ચંગાવતીએ ઈ સગાળસાએ એમ કહેવાય પોતાનો દીકરો ખાંડણીયામાં ખાંડી અને દઈ દીધો. હવે વાતની શરૂઆત અહીંથી થાય છે કે જ્યારે એમ કીધું કે બાપા બીજો દીકરો ખરો, બીજો દીકરો હોય તો મારી બાજુમાં બેહારો તો મારી ભેગો બેહીને હું ખાવ, બાકી એકલો હું નહીં ખાવ, હું સંત છું. અને તેથી એટલું કીધું બાપા બીજો દીકરો નથી. અને તેથી એમ કહેવાય કે ઈ બાવાએ એટલું કીધું હતું. હવે જોઈ સાંભળી લીજો, બાવો કોને કહેવાય ને સાધુ કોને કહેવાય. બાવો બગાડે ને સુધારે એ તો સાધુ કહેવાય, બાકી બગાડે બાવા કહેવાય. બાકી સાધુ એમ ન કે તમે દારૂ પીજો કે તમે માંસ મટન ખાજો. સાધુ નો કે સંત નો કે સંતનું નૂર કોને કહેવાય.
અને તેથી એટલું કીધું હતું કે બીજો દીકરો ખરો? તો કે ના બાપા બીજો દીકરો નથી. તો કે હું ક્યાં વાંજિયાના ઘરનું ખાવા વાળો છું. હવે કડીની શરૂઆત થાય છે કે ઓહો આજ અમારા આંગણે આવ્યો સાધુ, મારો દીકરો ખાંડિયામાં ખાંડી દઈ દીધો અને અમને વાંજિયાનું મેણું મારીને જાય. અને તેથી એમ કહેવાય કે વાણિયાની દીકરી કીધું તો ઉભો રહે સાધુ બાવા ઉભો રહે, તું અમારા આ બિલખાના પાદરમાં આવ્યો અને અમને વાંજિયાનું મેણું મારીને જાસ ને, પણ કેડમાં બાંધેલી કટારો. અને એને એટલું કીધું કે મારું આંતડું કાઢી પેટ ફાડી અને તને દેખાડી દઉં. હવે આ કાળુની શરૂઆત થાય છે કે જી બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. બાપ જાણી એ બાવા અમને આ એમ કે બિરખાના પાદરમાંથી તું મેણું મારીને જાસ ને કે વાંજિયાનું, હું હમણાં પેટમાં એમ કહેવાય કે મારા આંતડા કાઢીને બતાવી દઉં કે આ વાત કોઈને કરાય નહીં, પણ તું આજ મારા બાપ ઠેકાણે છો ને એટલે મારે વાત કરવી પડે છે, બાકી વાત મારથી કરાય નહીં. પણ તું અમને મેણું મારી જાય એટલે કેવું પડે છે તારે કે જે બાપ જાણી એ તને કહું છું બાબા, એ મારા પેટ છે મહિના 5. પણ આશરો સીતા રામનો જેને, આશરો રાધે શ્યામનો જેને, અને ઉનીનો આવે બેઠો હવે થાય બાવા, એ તને જમ્યા વિના દવ નહીં જવા. એ હવે બેઠો અહીંથી થાય છે મા બાવા, તને જમ્યા વિના દવ નહીં જવા. હવે અહીંથી બેઠો થતો નહીં, તને જમ્યા વિના નહીં જવા દઉં. અને તેથી એમ કહેવાય સગળસા એટલું કીધું તો કે રવા દે બાવા, હવે તો માજા મેલી છે. અને તેથી સગળસા કહે છે કે જી સગળસા કે છે ફૂટિયા મારા, એ ઓલા પૂર્વ જન્મ નાઈ પાપ. સગળસા કે એ જી ફૂટિયા મારા, એ ઓલા પૂર્વ જન્મ નાઈ પાપ. મેં આ જન્મમાં તો પાપ નથી કર્યા, પણ કદાચ મારા ગયા જન્મના પાપ હશે ને એ મને આ ભવે આવી નડ્યા છે. કે જી સગળસા કે છે ફૂટિયા મારા, એ ઓલા પૂર્વ જન્મ નાઈ પાપ. પણ આશરો સીતા રામનો જેને, આશરો રાધે શ્યામનો જેને, ઉનીનો આવે બેઠો હવે થાશ મા બાવા, એ તને જમ્યા વિના દવ નહીં જવા. વાતો તો ઘણી થઈ, પણ મને છેલ્લે આવતા મને એટલું કીધું હતું કે અમારો ધંધુકાનો હાવજી કિશન ભરવાડને 2 કડીમાં યાદ કરજો. એને હજી ન્યાય નથી મળ્યો, 2-3 વર્ષ વીયા ગયા, હજી ન્યાય નથી મળ્યો. તારે મને એમ કહેવાય કે કાક બાપુની કડીથી મને યાદ આવે કે કેવો હતો તમારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ. કોઈ તો નોતી રે, એ હું હમદારની પાળે રે. એટલું મારી માતને કેજો રે, એટલું મારી માતને કેજો રે. અને રૂવે નય માત મારી રાખશે તુને ભાઈ નાને રો રે. એ હું ના હમદારની પાળે રે. બોલીએ કાશિયા ભગતના ઠાકરની જય. નમો પતિન
હર હર મહાદેવ હર